વાત એક સામાન્ય પરિવારના બાળકથી શરૂ કરીને સિદ્ધિઓ મેળવનાર એક અસામાન્ય વ્યક્તિત્વની. અંધકાર, અધૂરપ અને અસુવિધા વચ્ચે ઉછરીને અઢળક અસીમિત સુવિધાઓનો પ્રકાશ લાખો લોકો સુધી પહોંચાડનાર વ્યક્તિત્વની. વાત પશુપાલકો, દૂધ ઉત્પાદકો અને ગરીબ ખેડૂતોના સર્વાંગી ઉત્કર્ષ અને કલ્યાણ માટે સેવારત રહેનાર વ્યક્તિત્વની. આ જીવનગાથા છે એક એવી વ્યક્તિની જેણે ગરીબી અને અંધકારમાંથી નીકળીને બનાસકાંઠાને વિશ્વ ફલક ઉપર પહોંચાડ્યું. આ વાત છે શ્વેત ક્રાંતિના સંવર્ધક, સ્થિર, ધીર અને વીર એવા શ્રી પરથીભાઈ ગલભાભાઈ ભટોળની. બનાસકાંઠા એટલે 51 શક્તિપીઠ પૈકી સૌથી મહત્વની શક્તિપીઠ. જગતભરમાં પ્રખ્યાત માં અંબાનું ધામ. પાલનપુર તાલુકાના રતનપુર ગામમાં માં અંબાની જેમ પવિત્ર એવા અંબાબા અને પિતા ગલબાભાઈના પરિવારમાં એક દીકરી અને 2 દીકરાનો જન્મ થયો, જે પૈકી તારીખ 4 એપ્રિલ 1944ના રોજ જન્મેલા સૌથી નાના બાળકનું નામ રખાય છે પરથીભાઈ. પરથીનો અર્થ પૃથ્વી. ખેડૂત ખરા, પણ જમીન ઓછી. તે સમયે એક સાંધો ત્યાં 13 તૂટેની કહેવત પરિવાર માટે સાવ સાચી ઠરે. એવામાં માત્ર 4 વર્ષની આયુમાં પરથીભાઈએ પિતાની છત્રછાયા ગુમાવી. લોકો કહેવા લાગ્યા કે આ પરિવાર આર્થિક રીતે ક્યારે બેઠો નહીં થઈ શકે. ગરીબ ખેડૂત પરિવારના 3 બાળકોની જવાબદારી માતા પર આવી પડી. ત્યારે માતા અંબાબહેન બાળકો અને પરિવાર માટે સંઘર્ષ કરી ગુજરાન ચલાવતા. એમના માતુશ્રી ખેતરમાં જઈ અને સવારમાં કામ કરી એના આવતા થોડીક વાર થઈ અને જમવાનું બનાવવાનું મોડું થયું. માનો આ સંઘર્ષ જોઈને બાળક પરથીભાઈ ખૂબ દુઃખી થતા. એક દિવસ એમના માતા કચરો કાઢતા હતા, ત્યારે જમીનમાંથી કંઈક અવાજ આવ્યો. 2 ભાઈઓએ કોદાળીથી ખોદ્યું તો રાણી સિક્કા ભરેલા 4 ચરુ નીકળ્યા. બંને ભાઈઓ રાજી થઈ ગયા. એવામાં કોઈ સામેથી કોઈ ભાઈ આવે છે, એમને કહે છે કે આ તો ધન મારું છે. તો અંબામાએ હસતા હસતા કીધું કે ભાઈ મારું નથી, તારે લઈ જવું એટલે લઈ જા. ત્યારે બંને જે બાળકો છે, બાળકો માતાને કહે છે કે માતા, આપણા આંગણામાંથી નીકળ્યું છે આ ધન, તો એમનો હક ક્યાંથી હોય? છતાં એ માં એમ કહે છે કે બેટા, મને ખબર છે ત્યાં સુધી તારા બાપા જોડે આવું ધન નહોતું. આવા ઉદાર, પવિત્ર અને ચારિત્રવાન માતાના દીકરા છે પરથીભાઈ. રતનપુર ગામની પ્રાથમિક શાળામાં પરથીભાઈએ શિક્ષણ લીધું. નાનપણથી જ તેઓ અભ્યાસમાં તેજસ્વી હતા. રેસિડેન્શિયલ સ્કૂલની ફી નહીં ભરી શકવાને કારણે તેઓએ ધોરણ 5 થી 7નું શિક્ષણ મોસાળના ગામ છનિયાળાની શાળામાં લીધું. એ સમયે હીરાભાઈ, ભેમાજીભાઈ, ત્રિભુવનભાઈ વગેરે તેમના નિકટના સાથીઓ હતા. એ છનિયાળા ગામમાં અમને બંને તો ભણવા ગયા. તો અમે બંને 5, 6 અને 7 ત્યાં ભણ્યા. કીડી બિચારી કીડલી રે હાલો કીડીબાઈની જાનમાં, એ જ્યારે પ્રાર્થના કરતા ત્યારે એનું ગીત એ પોતે ગાતા અને સરસ રીતે ગાતા, એવું આજ સુધી મને પણ યાદ છે. 7મા ધોરણનું છેલ્લું જે પ્રાથમિક શાળાનું બોર્ડ હતું, બોર્ડ તરફથી પરીક્ષા લેવાતી હતી. એ પરીક્ષામાં પણ એ જિલ્લામાં 2જા નંબરે આવ્યા હતા. નાનપણથી પરથીભાઈનો સ્વભાવ પરગજુ હતો. એમના જે વરિષ્ઠ મામા જેઠા બાપા હતા, એમના ત્યાં પોતે રહેતા અને એમના પણ ખેતીમાં મદદરૂપ થતા.
દીવાના અજવાળે ભણતા. કેરોસીનના પૈસા ના હોય તો શાળા પૂરી કરી કોઈના ખેતરે જઈ મજૂરી કરે. કોઈ ઘાસ કાપવું છે, પછી પશુ પેલા ગાય પેલા ભેંસો એ ચારવા જવું હોય તો એ ચારવા જાય. અને ત્યાં માળા ટોવે છે, અને માળા ટોઈ અને જેટલા પૈસા આવે છે એ પૈસામાંથી એ પાછું કેરોસીન લાવે છે અને ભણે છે. એ સમયે પરથીભાઈના મિત્રોમાં રમણલાલ જોશી હતા. તે 8મા ધોરણનો પ્રશ્ન ઊભો થયો ભણવાનો. અમારા આજુબાજુ કોઈ સ્કૂલ નહીં, પણ પછી એવા સમયમાં હરિસિંહ ચાવડા સાહેબે લોકનિકેતન રતનપુરની સ્થાપના રતનપુર ગામમાં કરી, બરાબર, અને એમાં વિનય મંદિર સ્કૂલ 8માંથી શરૂ કરી. પરથીભાઈ ફરીથી પોતાના ગામ રતનપુર ભણવા આવ્યા. 18 વર્ષની ઉંમરે પરથીભાઈના લગ્ન થયા પિંપળી ગામના રાજીબહેન સાથે. રાજીબહેન 6 મહિનાના જ હતા ત્યારે તેમના માતા પિતા ગુજરી ગયા. કાકા કાકીએ તેમને મોટા કર્યા. એ ઓલ્ડ મેટ્રિકની પરીક્ષા હતી અને સાથે સાથે એમના લગ્ન એ દિવસે પણ હતા. લગ્ન પૂરા થયા અને પેપર આપવા માટે ગયા. આખા બનાસકાંઠાનું જે કેન્દ્ર કહેવાતું એ કેન્દ્રની અંદર બીજા નંબરે પાસ થયા. પરંતુ આર્થિક સંકળામણ અને પારિવારિક જવાબદારીઓના કારણે તેઓએ ધોરણ 10 પાસ કરીને અભ્યાસ છોડી દીધો. 10મું ધોરણ સળી વિદ્યામંદિરમાં નોકરી લાગે શિક્ષક તરીકે. સપ્ટેમ્બર 1965માં રતનપુરમાં લોકનિકેતન પ્રાથમિક શાળામાં, ત્યારબાદ 1968માં તેઓ પાલનપુરની વિદ્યા મંદિર શાળામાં શિક્ષક તરીકે જોડાયા. આગળ વધવાની ધગશના કારણે 2-3 વસ્તુઓ સાથે કામ કરતા હતા. એટલે એમાં લક્ષ્યાંક હતો કે મારે આગળ વધવું છે. 5 કિલોમીટર ચાલતા પાલનપુર જતા અને ત્યાં સુખી ઘરના જે બાળકો છે બાળકોને ઘરે જઈને ટ્યુશન આપતા. અહીં તેમનો પરિચય થયો સમાજના જુદા જુદા વર્ગના બુદ્ધિજીવીઓ સાથે. સાહેબ પોતે ટ્યુશન આપવા માટે પાલનપુરમાં ચાલતા જતા અને મારે બી સ્કૂલના ટાઈમ હોય એટલે હું બી ચાલતો જતો, એટલે સાહેબના જોડે મારો સંપર્ક ખૂબ વધી ગયેલો. એક પરિચિત સાથે તેઓએ સબ કોન્ટ્રાક્ટ રાખ્યા, પરંતુ નસીબનું કરવું કે એમાં પણ કોઈએ દગો કર્યો અને નુકસાન ગયું. એ કોન્ટ્રાક્ટમાં પણ એ કોન્ટ્રાક્ટરે એમને પૈસા ના આલ્યા અને એમાં પણ એમને આર્થિક પાછી ફેર તકલીફમાં મુકાઈ ગયા. દીકરાની મહેનત અને મળતી નિષ્ફળતા જોઈ માતાએ ધર્મના ચરણે જઈ એક યજ્ઞ પણ કરાવ્યો. સિદ્ધપુરના વિદ્વાન બ્રાહ્મણો હતા, એની પાસે યજ્ઞ કરાવ્યો. એ મહાત્મા ત્યાં હાજર રહ્યા અને ભગવાનની પરમ કૃપા એ દિવસથી ચાલુ થઈ. યજ્ઞની પૂર્ણાહુતિ હતી. એ દિવસે LIC ઓફિસ છે એના ડેવલપમેન્ટ ઓફિસર તરીકે એમની નિયુક્તિ થઈ. 1971માં પરથીભાઈ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ડેવલપમેન્ટ ઓફિસર તરીકે જોડાયા. કરોડ રૂપિયો જેટલું કામ કરે એટલે એને અધિકારીની પદવી મળતી હતી LICમાં. એટલે એ પદવી પણ વિકાસ અધિકારી તરીકે એમને છેલ્લે એ પદવી મેળવી હતી. પછી સ્કૂલ છોડી દીધી. જમીનનો વેપાર શરૂ કર્યો, જેમાં અમૃતલાલ શેઠે તેમને બહુ મદદ કરી. ત્યારબાદ બાળકોના શૈક્ષણિક વિકાસ માટે પાલનપુર સ્થાયી થયા. પરથીભાઈના પરિવારમાં 2 દીકરા અને 2 દીકરીઓનો જન્મ થયો. ખેડૂત અને પશુપાલકોના દુઃખને જાણીને 1969માં રતનપુર ગામમાં દૂધ સહકારી મંડળી સ્થાપી. એ દિવસથી તેઓ સહકારી ક્ષેત્રે અગ્રેસર થયા. તે દિવસની ઘડી અને આજનો દિવસ પરથીભાઈ પળ કૃષિ, પશુપાલન, સામાજિક, શૈક્ષણિક, સહકારી એમ અનેક ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક સંસ્થાઓમાં એમનું યોગદાન આપતા રહ્યા છે. સૂઝ, નિર્ણય શક્તિ અને પારદર્શક વહીવટ થકી જે તે સંસ્થાની તેમણે શાખ વધારી છે. જ્યારે સહકારી ક્ષેત્રે દૂધ ઉત્પાદનમાં બનાસ ડેરી બહુ મોટું નામ ન હતું. એક દિવસની વાત છે. દલુભાઈ દેસાઈ એ કેન્દ્રના નેતા એક દિવસ સવારે વહેલા ઘરે આવ્યા. ઘરે આવીને કીધું કે ભાઈ, હવે ઈશ્વરે તમને ઘણું આપ્યું છે, હવે તમારે સેવા કરવાની છે અને હવે આ જે જવાબદારી બનાસ ડેરીની જવાબદારી છે એ તમારે ઉપાડવાની છે. આ લેવલે જે પહોંચી શક્યા અને એ પછી દલુભાઈએ એમના રાજકારણમાં બનાસ ડેરીનું સુકાન સોંપ્યું અને એ સુકાનને સારી રીતે સંચાલન કર્યું. પ્રથમ બનાસ ડેરીના ડાયરેક્ટર તરીકે એમને મને ચૂંટણી લડાવેલી. એમના માર્ગદર્શન હેઠળ બનાસ ડેરીની અંદર સારું એવું કામ કર્યું. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના ચેરમેન અને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડના ચેરમેન તરીકે અભૂતપૂર્વ કાર્ય કર્યું છે. પરથીભાઈનું સપનું હતું કે બનાસ ડેરીને એશિયામાં પ્રથમ સ્થાન અપાવવું છે. તેઓએ અથાગ પરિશ્રમ કર્યો
અને શૂન્યમાંથી સર્જન કર્યું. અત્યારના વડાપ્રધાન અને તે સમયના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે તે સમયે બનાસ ડેરીના મોટા ભાગના નવા પ્લાન્ટના ભૂમિપૂજન અને ઉદ્ઘાટન કર્યા. 2002-3 400 કરોડ આસપાસનો વહીવટ આજે 2200-2500 કરોડ સુધી પહોંચ્યો. આ કોઈ પરથી શોખ નથી કે ડેરીના નવા ભવનો બનાવવા, નવી ટેકનોલોજી લાવવી. આ તો બધું એટલા માટે કરવું પડે છે કારણ ગામડામાં બેઠેલો મારો કિસાન પરિવાર, મારી ખેડૂત માતાઓ બહેનો દિવસ રાત જહેમત કરીને અને જે દૂધ ઉત્પાદન કરે છે એ દૂધ ઉત્પાદનને કારણે ડેરીને વિસ્તાર કરવા માટે મજબૂર બનવું પડે છે. આ કામ અહીં બેઠેલા આપ સૌ કરો છો, એને આ શિરમોર સમિતિ જો આપણને દેખાય. શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ પણ એમના ઉપર અપાર વિશ્વાસ મૂકતા. પરથીભાઈ પરનો તેમનો વિશ્વાસ એટલો બધો હતો કે પરથીભાઈને 2006માં અમૂલ આણંદના પ્રથમ ગુજરાતી ચેરમેન બનાવ્યા. તેમના નેતૃત્વ હેઠળ ફેડરેશન અને સંઘોએ શ્રેષ્ઠ કામ કર્યું છે. દૂધ ઉત્પાદક સભ્યોના સર્વાંગી વિકાસ અને કલ્યાણને અગ્રતા મળી છે. અમૂલના ચેરમેન બન્યા તે પણ અમારા સમયમાં જ બનેલા. એમની સાથે અમે જ્યારે કોન્ફરન્સમાં કોઈ પણ જગ્યાએ જતા હશે તો ખૂબ જ સાદાઈથી અમે બંને એક જ રૂમમાં રહેતા. તેઓએ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પણ ડેરી વિકાસના કાર્યોમાં સૌને સાથે રાખી એકતાને દ્રઢીભૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. બધાને જોડે રહી અને ચાલવાની જે એમની નીતિ હતી એના કારણે જ કદાચ એમનું એટલું બધું માન સન્માન જળવાઈ રહ્યું છે. વર્ષ 2012માં બનાસ ડેરી એશિયાની મોટામાં મોટી ડેરી બની. ખેડૂતોને 15% પ્રોફિટ મળતો થયો. આ રીતે પરથીભાઈ ખેડૂતોનો વિશ્વાસ જીત્યા. તેમના નેતૃત્વમાં પરંપરાગત સાથે જ આધુનિક વિચારધારાને અપનાવી મૂલ્યવર્ધિત બનાવટો, માર્કેટિંગ સ્ટ્રેટેજી વગેરે થકી બનાસ ડેરી અને અમૂલ ડેરીએ વિકાસની નૂતન ક્ષિતિજો હાંસિલ કરી છે અને વૈશ્વિક સિદ્ધિઓ મેળવી છે. તેમના કાર્યકાળમાં જ SAP યોજનાનું અમલીકરણ કરાયું તે બહુ મોટી સિદ્ધિ છે. ગુજરાતના આ ખેડૂતોનું જે દૂધ છે એ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા જેવા સ્ટેટની અંદર જાય છે અને પોષણક્ષમ ભાવ મળે છે. એના માટે પણ એમણે કામ કર્યા. બનાસ ડેરીના ચેરમેન તરીકે કર્મ એ જ ધર્મ આ સૂત્ર સાથે કામ કરીને બનાસકાંઠા જિલ્લાની બહેનો અને વિધવા બહેનોના પરિવારોને સન્માનભેર જીવતા કર્યા. આ રીતે પરથીભાઈએ ડેરીના આદ્ય સ્થાપક શ્રી ગલબાભાઈ પટેલનું સ્વપ્ન સાકાર કર્યું. 22 વર્ષ સુધી એમને આ કારોબાર કર્યો અને એ કારોબારમાં એમને જે એશિયામાં પહેલો નંબર અપાયો એ ખરેખર અમારા માટે, આખા સમાજ માટે, અમારા માટે બહુ ગર્વની અને મારા માટે તો ખૂબ ગર્વની વાત છે. પરથીભાઈએ વ્યક્તિગત રૂપે અને સંસ્થાઓ માટે અનેક એવોર્ડ્સ અને સન્માન પ્રાપ્ત કર્યા, જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સનો સમાવેશ થાય છે. વિશેષ ઉલ્લેખનીય એવોર્ડ્સમાં હાર્મની સિલ્વર એવોર્ડ, લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, કોઓપરેટિવ ગૌરવ એવોર્ડ, ડોક્ટર વર્ગીસ કુરિયન એવોર્ડ જેવા ગણમાન્ય એવોર્ડ તેઓએ પ્રાપ્ત કર્યા. એશિયામાં NDB-માં પણ એ ટોચ ઉપર બેસનારો માણસ, એનામાં કોઈ નથી અભિમાન આવ્યું, નથી એનામાં કોઈ બદલાવ આવ્યો, એવી બધો વૈભવ કરવાનો કે એવું બધું એમનામાં કોઈ બદલાવ આજ સુધી આવ્યો નથી એવું સ્પષ્ટપણે કહી શકું. પરથીભાઈના જીવનમાં ભૌતિકતા અને આધ્યાત્મિકતાનું સંતુલન જોવા મળે છે. તેઓએ પોતાના ગામમાં શિવ મંદિર, ચામુંડા માતા મંદિર તેમજ હનુમાનજી મંદિરના નિર્માણમાં અને પાલનપુરમાં અર્બુદા માતાના મંદિરના નિર્માણમાં સહયોગ સેવા કરી છે. ગામના સર્વાંગી વિકાસના કાર્યોમાં મહત્વનું યોગદાન આપ્યું છે. પરથીભાઈએ બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ પાલનપુરના પ્રેસિડેન્ટ તરીકે કાર્યભાર સંભાળીને શિક્ષણ ક્ષેત્રે બહુમૂલ્ય સેવા કરી છે. આખા ગુજરાતમાં
સૌથી લોએસ્ટ એજ્યુકેશનની દ્રષ્ટિએ 1-2 જિલ્લા હતા, એમાં બનાસકાંઠાનું નામ આવતું હતું. સમાજના દાનવીર દાતાઓએ પરથીભાઈના વહીવટ અને ભરોસા પર વિશ્વાસ મૂકી છૂટા હાથે દાન આપ્યું. કોઈ બી માણસને જેને એમને દાન માટેની વાત કરી અને એવો કોઈ બી માણસ મળ્યો નથી કે જેને એ વસ્તુ રિફ્યુઝ કરી હોય. એવો એમનો પ્રભાવ હતો. અને તેથી આજે જુનિયર કેજીથી ઉચ્ચ શિક્ષણ સુધીના શિક્ષણની તથા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે. બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ એ સંસ્થા જે છે આજે ખૂબ મોટું વટવૃક્ષ બની ગયું છે. ત્યાં 8,000 બાળકો ભણે છે. આ સંસ્થાની આજે ઉત્તર ગુજરાતની 3જા નંબરે સંખ્યા ધરાવતી સંસ્થાઓમાં ગણના કરવામાં આવે છે. કેટલાય ગરીબ વિદ્યાર્થીઓ આ શાળા અને કોલેજમાં અભ્યાસ કરે છે. પરથીભાઈએ કન્યા કેળવણીને મહત્વ આપ્યું, વ્યસન મુક્તિ માટે કામ કર્યું અને કુરિવાજોને તિલાંજલિ અપાવી. સમાજની અંદર કુરિવાજો અને વ્યસન મુક્તિ માટે સાહેબે બહુ મોટું કામ કર્યું છે. દાદાને 75 બીડી પીતો હતો. એ વખતે દાદા કે ભીખાભાઈ તમે આ બીડી છોડ દો. એમના આભારે બીડી પણ મને છોડાવી. જે મૃત્યુ પાછળનું જમણ બંધ કરવાની હોય કે સમાજની અંદર ખોટા ખર્ચા ના કરી અને દેખાડો ન કરવા માટેની એમની જે વાતો હોય, ઘણા બધા સુધારા જે છે સમાજને મળ્યા છે. અંતરિયાળ વિસ્તારમાં વસતા ખેડૂત અને પશુપાલકના પ્રશ્નો સમજીને એના જીવન ધોરણમાં ગુણાત્મક પરિવર્તન લાવવા સંપૂર્ણ જીવન સમર્પિત કર્યું છે. સૌને સન્માન અને વહાલ આપીને પરથીભાઈ બનાસ ક્ષેત્રનો વિશ્વાસ બન્યા છે. અમારો કોઈ પ્રસંગ હોય ને કે ખર્ચો આવ્યો હોય એ વખત આ ભાઈ શું કરે ખબર છે? બધાને ભેગા કરે બધા ભાઈઓને અને પછી એમ કે લોલા ભાઈ આ તમારા નોમાં મેં આ ધંધો કર્યો હતો તે એમાં મને આ 25 રૂપિયા મળ્યા છે, તે આ બધા ભાઈઓ ભાગ પાડીને લઈ લ્યો. મદદ આ રીતે ઓઠે કરે. કોઈને એક નાનામાં નાની તકલીફ થાય, કોઈને પેટમાં દુખે ને તો એ ખુદ પોતે એના સમાચાર રૂબરૂ લેવા જાય. એક સંત એ સંત છે, એ સંતનું બિરદું એમને આપીએ તો પણ એક ઓછું છે. એ સમયના બહુ પાબંદ માણસ હતા. કોઈ પણ કામ હોય તો એમાં એન્ડ સુધી આપણને દરેક વસ્તુમાં કામ ના પટે ત્યાં સુધી ઇન્વોલ્વ રહી અને જાતે જ કામ કરવું જોઈએ. કઠિન એવી માનસરોવર યાત્રા અને કૈલાસની પરિક્રમા તેઓએ 2 વાર 75 વર્ષની ઉંમરે ચાલીને કરી છે. એમની ઉંમર જે છે 80 વર્ષની થઈ છે, પણ છતાં પણ એક નિયમિત જીવન છે એમનું. એ સવારે 6 વાગે ઊભા થાય છે, એક્સરસાઇઝ કરે છે, યોગ અને પ્રાણાયામ કરે છે. અને આપણે ન ચાલી શકીએ એમની સાથે, એટલા સ્પીડી એ ચાલે છે. ઈશ્વર ઉપર અટલ વિશ્વાસ અને ધર્મના સંસ્કારની વિરાસતને આગળ લઈ જઈને એક સુખી સંપન્ન સંયુક્ત પરિવાર બનાવ્યો છે. એમના જે હોમ સાયન્સ મને કરાવરાયું એના કારણે આજે હું સારી એવી ગવર્મેન્ટ જોબ કરું છું. મને ક્યારે એવું નથી લાગ્યું કે હું આ ઘરમાં પુત્ર વધુ છું. મને એમ જ લાગે છે કે હું એમની દીકરી છું. હું એમના મોટા ભાઈની દીકરી, પણ એમને કોઈ ભેદભાવ રાખ્યા વગર અમને 4 દીકરીઓ એક સમાન ગણી. તેમના દીકરા દીકરીના ઘણા બાળકો ડોક્ટર થઈ ચૂક્યા છે અને ઘણા અત્યારે ડોક્ટરનો અભ્યાસ કરી રહ્યા છે. હું આજે પણ ડોક્ટર બની છું કે તમે સમાજમાં શું સેવા આપી શકીએ છીએ એની માટે પણ હું એમનો આભાર માનું છું. તેમના પરિવાર ઉપર ઈશ્વરની માતા રાજીબા અને પરથી બાપાની અપાર કૃપા છે. એમની ખ્વાહિશ પૂરી ના કરી હોય પણ અમારે બધાની ખ્વાહિશ પૂરી કરવા માટે બહુ બધું કરી છે. આજ સુધી અમને જીવનમાં જે બી સારું કરવાનું શીખવાડ્યું હોય તો એ ફક્ત ને ફક્ત મારા દાદા છે. પરિવારના અંદર જે બધી ખુશાલી લાયા છે એ જ છે અને અમારા માટે જે ભગવાન છે. કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં હારી ના જવું, સાહસી, નીડર, સારી એવી અમને સારા સંસ્કાર આપ્યા છે. અમારા આખા બટોળ પરિવારમાં એમણે એમ જ રાખ્યું છે કે બધા જ સમસ્ત સરખા છે. અત્યારે જો અમારો ભટોળ પરિવાર અહીંયા સુધી પહોંચ્યો છે તો એ ફક્ત ને ફક્ત દાદા લીધે છે. કે અમે દાદા જોડે જઈએ અને કંઈક ને કંઈક નવું ને નવું શીખીએ. જીવનમાં સંસ્કાર, સ્વચ્છતા અને જે સમાજની બાબતમાં એમને ઘણું બધું શીખવાડ્યું છે. તેમના પાસેથી અમને બહુ સારા સંસ્કાર મળ્યા છે. કોઈ પણ જગ્યાએ કઈ વસ્તુ પડી હોય તો એક બાજુ મુકાબાની, કોઈ બીને મદદ થવાની એમની ભાવના. એમને એમના જીવનમાં બહુ સારું કામ કર્યું છે. દીકરી કરતા સવાય એમને રાખી છે. 3 ભાઈ બહેનોને માર ખાલી પડી પણ મને આજ દિવસ સુધી ઘરમાં કોઈ દિવસ માર ખાત પડી નથી, કારણ કે સૌથી નાનો હોવાથી એમનો બંનેનો પ્યાર ખૂબ મળેલ છે. કોઈ પૂરું કરી ચો નથી બિચારો, એટલો ગરીબ હતો. એ ભાઈએ અમારું પૂરું કર્યું, અમારા કુટુંબનું પૂરું કર્યું, અમારા વિસ્તારનું પૂરું કર્યું, અમારું પૂરું કર્યું, અમને ધંધે વળગાડ્યા.
મા બાપની ગમે એટલી સેવા કરીએ કે એમના માટે ગમે તે કરીએ એ કંઈ ના ગણી શકાય. અને એમનું જે ઋણ છે ઋણ કોઈ દિવસ આપણે ઉતારી શકીએ એમ નથી. આજે આ પરિવાર માતા પિતાના આ ઋણાનુબંધ પર્વ એટલે માતા રાજીબા અને પરથી બાપાના જીવન પર્વ નિમિત્તે શ્રીમદ ભગવત કથા દ્વારા સર્વેના જીવનમાં સુખાકારી લાવવા પ્રયત્ન કરી રહ્યા છે. ભાગવત ગીતાનું આયોજન એમને કર્યું છે. આની અંદરથી હજારો લોકો અહીંયા ભાગવત કથા ઓભળશે અને એમાંથી જે કંઈક 5-10% જીવનની અંદર પરિવર્તન આવશે એનો જશ પણ પૂજ્ય શ્રી પરથીભાઈ સાહેબને મળશે. ભાગવત કથાથી જે લોકોના દરેકને ફાયદો થાય એવું જો કદાચ પહેલું બીડું ઝડપ્યું હોય તો મારા ભાઈ મોટા ભાઈ પરથીભાઈ ભટોળો સાહેબને ઝડપ્યું છે. એમને ખરેખર ખૂબ અભિનંદન આપીએ. ગમે એટલા તીર્થોની અમે પરિક્રમા કરીએ, ગમે એટલા તીર્થોએ જઈએ, પણ માતા પિતા એ સૌથી મોટું તીર્થ છે અમારા માટે. અને આ પરિવારને જે સુખાકારી આપી છે એ બદલ અમે ભગવાનને પણ પ્રાર્થના કરીએ કે ભગવાન એમને હંમેશા આવી જ રીતે હસતા રાખજો અને જે મોક્ષનો માર્ગ છે, મોક્ષનો દ્વાર છે, એ મોક્ષના દ્વાર સુધી એ પહોંચે એ માટે અમારી બધા પરિવાર વતી હું પ્રાર્થના કરું છું. અને મા જગદંબા જગદેશ્વરી મા અંબિકાને પણ પ્રાર્થના કરું છું કે એમને હંમેશા સુખાકારી આપે, એ જ અભ્યર્થના. માતા રાજીબા અને પરથી બાપાનો પરિવાર આજે ભગવાનને પ્રાર્થના કરે છે કે અમે ક્યારેય અમારા માતા પિતાનું ઋણ તો ઉતારી શકીએ તેમ નથી, પરંતુ તેમની સાચી સેવા કરીએ અને ભગવાન તેમને સુખી દીર્ઘ આયુષ્ય અર્પે, એ જ અમારી પ્રાર્થના છે.